तो फ्रेंड्स घना दिवस पछी आपणे मळीए छे करंट अफेर्सनी सीरीजमां। तो 20 થી 25 मार्चना करंट अफेर्स तमने बेक टू बेक मळी जशे। फ्रेंड्स थोड़ी तबियत नादुरुस्तने कारणे आपणे 5 दिवस मळी न शक्या, पण तमारा एक पण दिवसना करंट अफेर्स मिस नहीं थाय एनी गेरंटी छे। तो 20 થી 25 तारीखना जेटला पण करंट अफेर्स छे ए तमने बेक टू बेक विडियोमां मळी जशे। 20, 21, 22, 23, 24, 25 सेपरेट विडियो छे। तो एक पण दिवसना करंट अफेर्समां कॉम्प्रोमाइज नहीं थाय। तो तमारा जे करंट अफेर्सनी सीरीज छे ए चालू ज छे। ओके, तो तमे तमामनो लाभ लई शको छो। क्लियर छे? तो फ्रेंड्स हूँ अनएकेडमी पर भणावुं छुं। तो तमे अनएकेडमी लर्निंग एप डाउनलोड करी त्यां अमित शुक्ला सर्च करी अने जीपीएससी नो कोर्स पसंद करी मने फॉलो करी शको छो। अनएकेडमी पर हाल में तमारा माटे जाहेर वहीवटनो एक नवो कोर्स चालू करेलो छे, जेनो तमे लाभ लई शको छो, जेमां नवा विडियोज अपलोड करवामां आवी रह्या छे। तमे ए तमामनो लाभ लई शको छो आपणी आ प्रोफाइलने फॉलो करीने। तो फ्रेंड्स वधु समय न लेता आजनो पहला सवाल पर रहीशुं। तो पहलो सवाल है, ताजेतर में संयुक्त अभ्यास मित्र शक्ति 6 भारत और क्या देश वच्चे आयोजित करवामां आवशे? तो श्रीलंका वच्चे। भारत और श्रीलंका वच्चे मित्र शक्ति अभ्यास નું આયોજન કરવામાં આવશે। કેટલામું સંસ્કરણ છે? તો આ 6થું સંસ્કરણ છે અને આ જે મિત્ર શક્તિ અભ્યાસ છે દર વર્ષે આયોજન કરવામાં આવે છે। હવે ફ્રેન્ડ્સ અહીં શ્રીલંકા વિશે વાત થઈ છે, તો શ્રીલંકા વિશે પણ આપણને થોડું ખબર હોવું જોઈએ। તો શ્રીલંકાની રાજધાની છે કોલંબો અને શ્રી જયવર્ધનપુરમ ફુટ્ટે। ઓકે, તો કોલંબો છે કમર્શિયલ રાજધાની અને શ્રી જયવર્ધનપુરમ ફુટ્ટે એ એડમિનિસ્ટ્રેટિવ કેપિટલ છે। ઓકે, તો શ્રીલંકા વિશે આપણને આ ખ્યાલ હોવું જોઈએ। શ્રીલંકાનું નાણું છે શ્રીલંકન રૂપી। શું છે? શ્રીલંકાનું નાણું છે શ્રીલંકન રૂપી અને શ્રીલંકાના જે પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિનું નામ આપણને અચૂક ખબર હોવું જોઈએ। શું નામ છે? મૈત્રીપાલા સિરિસેના। શું નામ છે? મૈત્રીપાલા સિરિસેના શ્રીલંકાના રાષ્ટ્રપતિ છે। શ્રીલંકાના વડાપ્રધાન ખૂબ જ ચર્ચામાં હતા હાલમાં, તો નામ છે રાનિલ વિક્રમદિત્ય સિંઘે। શું નામ છે? રાનિલ વિક્રમદિત્ય સિંઘે એ શ્રીલંકાના વડાપ્રધાન છે। તો જ્યારે પણ શ્રીલંકા વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો। तो फ्रेंड जो તમને મારું આ કામ સારું લાગે તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરી દેજો। ઓકે, તો નેક્સ્ટ સેશનમાં જઈશું। તાજેતરમાં અંકલ ઓલિમ્પિકના નામથી પ્રખ્યાત બિઝનેસમેનનું નિધન થયું તે કયા દેશના હતા? તો અંકલ ઓલિમ્પિકના નામથી પ્રખ્યાત બિઝનેસમેનનું નિધન થયું તે જાપાન દેશના હતા। કયા દેશના હતા? તેઓ જાપાન દેશના હતા। ઓકે, હવે આમનું નામ ખબર હોવું જોઈએ। શું નામ છે? નવો તેસી યામાદા। શું નામ છે? નવો તેસી યામાદા એમનું નામ હતું। હવે મનમાં થયું છે કે ભાઈ અંકલ ઓલિમ્પિકના નામથી શા કારણે પ્રખ્યાત હતા? તો તેઓ 1964 થી 2016 સુધી, ક્યારથી? 1964 થી 2016 माने के 60 ने 50 એટલે કે 52 વર્ષ સુધી તેઓ જ્યાં પણ ઓલિમ્પિક થયું, मतलब કે જ્યાં પણ ઓલિમ્પિક થયું તેઓ તમામ ઓલિમ્પિકમાં અટેન્ડ કરી અને ઓલિમ્પિકમાં ગયા અને ત્યાં જઈને તેમણે જાપાનને સપોર્ટ કર્યું। શું કર્યું? તેમણે ત્યાં જઈને જાપાનને સપોર્ટ કર્યું, એટલા માટે તેઓ અંકલ ઓલિમ્પિક કહેલાતા। અને જો તમે એક ફેક્ટ આની સાથે જોડી શકો તો આ વખતે જે ઓલિમ્પિક છે 2020નો એ જાપાનના ટોક્યો ખાતે યોજાશે। તો આના વિશે પણ ખબર હોવી જોઈએ। હવે ફ્રેન્ડ્સ અહીં જાપાન વિશે વાત થઈ છે, કોના વિશે? જાપાન વિશે। તો જાપાન વિશે પણ થોડું જાણી લઈએ। તો જાપાનનું પાટનગર છે ટોક્યો। શું છે? જાપાનનું પાટનગર છે ટોક્યો। જાપાનનું જે નાણું છે યેન છે અને જાપાનના વડાપ્રધાન કોણ છે? તો શિન્ઝો અબે। કોણ છે? જાપાનના વડાપ્રધાનનું નામ છે શિન્ઝો અબે। તો જ્યારે પણ જાપાન વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો। ત્યારબાદ નેક્સ્ટ સેશનમાં જઈશું। તાજેતરમાં કયા દેશના ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈને $1.6 મિલિયન ભુગતાન કર્યું? તો પાકિસ્તાન દેશના ક્રિકેટ બોર્ડે। કયા દેશના? પાકિસ્તાન દેશના ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈને $1.6 મિલિયન ભુગતાન કર્યું। હવે તમારા મનમાં થશે કે ભાઈ પાકિસ્તાન શા કારણે બીસીસીઆઈને $1.6 મિલિયન ભુગતાન કરશે? તો જે પાકિસ્તાન છે એને બીસીસીઆઈ પર કોઈ બાબત પર કેસ કર્યો છે અને જેમાં પાકિસ્તાનને પરાજયનો સામનો કરવો પડ્યો અને એના ભુગતાનમાં પાકિસ્તાન બોર્ડને $1.6 મિલિયન ભુગતાન કરવું પડ્યું છે। તો આના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપમાં જઈશું। તાજેતરમાં કયા ભારતીય ખેલાડી નવી એટીપી રેન્કિંગમાં 84માં સ્થાન પર પહોંચ્યા? શું નામ છે? તાજેતરમાં કયા ભારતીય ખેલાડી નવી એટીપી રેન્કિંગમાં 84માં સ્થાન પર પહોંચ્યા? તો નામ છે પ્રજ્ઞેશ ગુણેશ્વરન। શું નામ છે? પ્રજ્ઞેશ ગુણેશ્વરન નવી એટીપી રેન્કિંગમાં 84માં સ્થાન પર પહોંચ્યા। તો ફ્રેન્ડ્સ અહીં આપણને એટીપીનું ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ। શું ખબર હોવું જોઈએ? એટીપીનું ફૂલ ફોર્મ તો શું થશે? એટીપીનું ફૂલ ફોર્મ એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલ। શું થશે? એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલ એટીપીનું ફૂલ ફોર્મ થશે। તો આપણને આનું ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ। ત્યારબાદ નેક્સ્ટ સેશન પર જઈશું। તાજેતરમાં કયા રાજ્યમાં આઈ હેલ્પ ઇનિશિયેટિવની શરૂઆત કરવામાં આવી? તો તાજેતરમાં અસમ રાજ્યમાં। કયા રાજ્યમાં? અસમ રાજ્યમાં આઈ હેલ્પ ઇનિશિયેટિવની શરૂઆત કરવામાં આવી। હવે આઈ હેલ્પ ઇનિશિયેટિવ છે શું? તો ડિજિટલ ચૂંટણી સાક્ષરતાને સફળતા અપાવવા માટે
આઈ હેલ્પની શરૂઆત કરવામાં આવી. શેને? ડિજિટલ ચૂંટણી સાક્ષરતાને સફળતા અપાવવા માટે આઈ હેલ્પની શરૂઆત કરવામાં આવી છે. ઓકે, તો આના વિશે આપણને ખબર હોવી જોઈએ. ફ્રેન્ડ્સ, અહીં અસમની વાત થઈ છે. કોની વાત થઈ છે? અસમની. તો અસમ વિશે પણ જાણી લઈએ. અસમનું પાટનગર છે દિસપુર. શું છે? અસમનું પાટનગર છે દિસપુર. અસમના મુખ્યમંત્રી છે સર્વાનંદ સોનોવાલ. કોણ છે અસમના મુખ્યમંત્રી? સર્વાનંદ સોનોવાલ. અને અસમના રાજ્યપાલ છે જગદીશ મુખી. કોણ છે? જગદીશ મુખી છે અસમના રાજ્યપાલ. હવે જે જગદીશ મુખી છે એ મિઝોરમના પણ રાજ્યપાલ છે. તો આપણને એમના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. હવે મિઝોરમ આવે ત્યારે આપણને શું યાદ આવવું જોઈએ હાલમાં? તો મિઝોરમના પ્રથમ લોકાયુક્ત નિયુક્ત કરવામાં આવે છે. કોણ છે? શું નામ છે? સી લાલસ્વાતા. ઓકે, નામ થોડું ઓર છે તો યાદ રાખજો. મિઝોરમના પ્રથમ લોકાયુક્ત છે એટલા માટે ચર્ચામાં છે. તો આના રિગાર્ડિંગ આ ફેક્ટ પણ આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈશું. કયા રાજ્યમાં માંગખી ગામનું નામ બદલવામાં આવ્યું? શું છે સવાલ? કયા રાજ્યમાં માંગખી ગામનું નામ બદલવામાં આવ્યું છે? તો નાગાલેન્ડ રાજ્યમાં. કયા રાજ્યમાં? નાગાલેન્ડ રાજ્યમાં માંગખી ગામનું નામ બદલવામાં આવ્યું. હવે નવું નામ શું રાખવામાં આવ્યું છે? મુનગુન મુન રાખવામાં આવ્યું છે. શું નામ રાખવામાં આવ્યું છે? મુનગુન મુન. નવું નામ રાખવામાં આવ્યું છે ગામનું. ઓકે, તો આના વિશે ખબર હોવું જોઈએ. હવે નાગાલેન્ડના ગામનું નામ બદલવામાં આવ્યું છે એટલા માટે ચર્ચામાં છે. હવે કોઈ રાજ્ય, કોઈ સ્ટેટ, કોઈ જિલ્લા એને બદલવામાં નહીં પણ ગામનું નામ બદલવામાં આવ્યું છે એટલા માટે ચર્ચામાં છે. હવે અહીં નાગાલેન્ડની વાત થઈ છે તો નાગાલેન્ડ વિશે પણ થોડું જાણી લઈએ. નાગાલેન્ડનું પાટનગર છે કોહિમા. શું છે? નાગાલેન્ડનું પાટનગર છે કોહિમા. નાગાલેન્ડના મુખ્યમંત્રીનું નામ યાદ રાખજો, નેફિયો રિયો. અને નાગાલેન્ડના રાજ્યપાલ કોણ છે? તો પદ્મનાભા આચાર્ય. તો નાગાલેન્ડ વિશે જ્યારે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખજો. તો ફ્રેન્ડ્સ, હોપફુલ આ વિડીયો હેલ્પફુલ રહેશે. જો વિડીયો હેલ્પફુલ રહે તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો. અને વિડીયોની પીડીએફ તમને ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે ત્યાંથી તમને મળી જશે. ઓકે, અને જો તમારે પીડીએફ દેખવી હોય તો ટેલિગ્રામ જે ચેનલ છે સોલ્યુશન ક્લાસીસ પર પણ હવે તમને ડેલી પીડીએફ રેગ્યુલર મળતી રહેશે. તો આના વિશે પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીએ. ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો.